કેનેડા. એટલે જોન્ડીભાઈ મારે કેનેડા જવું છે યાર. अच्छा ઓકે થઈ જશે. પણ હાર્દિકભાઈ તમે તો 12th જ પાસ છો તો કેમ ના જશો? बात तो सही है. અરે 12th પાસ ની ક્યાં વાત છે, 10th પાસ હશે તો પણ થઈ જશે. અરે આરટીએસ ના બહુ લફડા છે, મારે આરટીએસ વગર જવું છે. ડોન્ટ વરી, થઈ જશે. હાર્દિકભાઈ આઈડિયાસ વગર ના જવાય. અરે IELTS વગર થઈ જશે. પણ જોન્ડીભાઈ મારે વર્ક પરમિટ પર જવું છે. જોન્ડીભાઈ હવે એવું કહે છે કે એ પણ થઈ જશે. એક્ઝેક્ટલી, એ પણ થઈ જશે. नहीं तू समझा नहीं. અરે યાર શું થઈ જશે પણ ક્યાંથી થશે? બકા તારા ભાઈ જોડે બધા જ સોલ્યુશન છે, ગભરાવાનું નહીં. सर ये जोंडी भाई क्या बोल रहे हैं? मैं विदाउट IELTS वर्क परमिट पे कनाडा जा सकता हूँ? सर जी 100% आप कनाडा जा सकते हैं विदाउट IELTS पे। वाओ. तो सर मेरी एज तो अभी 25 साल हो गई है. सर जी 21 से लेके 44 साल तक जो भी है ना उसको अपने वर्क परमिट कर सकते हैं। चलो सर मैं वर्क परमिट पर वहाँ चला भी गया तो मैं अपनी वाइफ को कब बुला पाऊंगा? हार्दिक भाई 6 से 8 महीने के बाद आप अपनी वाइफ को बुला सकते हैं। और सर मुझे PR के लिए क्या करना पड़ेगा? PR के लिए वहाँ पे 1 साल के बाद आप PR के लिए एलिजिबल हैं, बट उस टाइम सब आपको IELTS देना पड़ेगा। હા મિત્રો, હવે તમે 10 પાસ છો કે 12 પાસ છો, જો તમારી ઉંમર 21 વર્ષથી 44 વર્ષની વચ્ચેની છે તો તમે પણ કેનેડા વર્ક પરમિટ પર અને પણ વિધાઉટ IELTS જઈ શકો છો અને ત્યાં ગયા પછી તમારા સ્પાઉસને પણ બોલાવી શકો છો. તો આની વધુ માહિતી માટે આજે જ મુલાકાત લો પેસિફિક કન્સલ્ટન્ટ, જે આવેલું છે સિટી પોઈન્ટ નડિયાદમાં. વધુ માહિતી માટે એડ્રેસ અને મોબાઈલ નંબર સ્ક્રીન પર આપેલા છે.